आया सो हीरा 11 रंग फकीर। अरे आया सो हीरा 11 रंग फकीर। कहीं सिंहासन चढ़ गए कहीं बांध चले जंजीर। हाँ हूँ करतो हाली निकलमा मोटपमा नहीं घणું સારું। अरे हूँ करतो हाली निकलमा मोटपमा नहीं साરું। लोट पाणी नो लाडवो पकड़ावशे। अरे लोट पाणी नो लाडवो पकड़ावशे ने बीजू बधु परबारू। आखी जिंदगी मैं कर्या करो અને છેલ્લે જ્યારે અંત સમય આવે ને ત્યારે લોટ પાણીનો લાડવો છાતીએ બાંધીને કઈ ભાઈ કરો રવાના। બાકીનું બધું ઘરેથી કઈ ન હોય, બધું બહારથી ભેગું કરવું પડે, એટલે ઘણું અભિમાન સારું નહીં। પરીક્ષિત કથા થકી આપણે ઉદ્દેશ લેવાનો છે। આપણે બધા પરીક્ષિત જ છીએ અને એ પરીક્ષિતની જેમ આપણને પણ આ કાળ એક દિવસ ડસવાનો છે અને એ જે કાળ ડસે અને એની જે પીડા થાય એના કરતા ભગવાનના શરણે વયા ગઈએ। આ જગતમાં તમને કોઈ બીજું બચાવી નહીં શકે, કોઈ તમારા દર્દ નહીં લઈ શકે। એક ડોશીમાં દિલ્હીના એક ખૂણાની અંદર એક તૂટી ગયેલી ખાટલી લઈને બેઠેલા, કંઠ રૂંધાય છે, વૃદ્ધાપો છે, તરસ લાગી છે, પાણી પીવું છે। દીકરો વ્યવસાય કરવા માટે ઓફિસ કે દુકાન ગયેલા છે, છોકરાની બહુ ઘરમાં કામ કરે છે, નાના નાના બાળકો એ ચોકમાં રમે। છોકરાઓને કેવું છે કે બેટા પાણી પા, પણ કંઠ રૂંધાય, બોલી શકતા નથી। મેં હિંમત કરી છોકરાને કહ્યું કે બેટા થોડું પાણી પા। એટલે પેલો છોકરો એને વળી દયા આવી એટલે દોડતો રસોડામાં જાય, પાણીનો ગ્લાસ ભરે, એમાં બાળકને બુદ્ધિ કેટલી, એટલે એ એક ગ્લાસ પાણીનો ભર્યો પણ અડધો જ ભરણો, એનાથી પૂરો ન ભરણો, કારણ કે પહોંચી ન શક્યો। પછી બે હાથથી ગ્લાસ પકડ્યો, ગ્લાસમાં રહેલું પાણી ઢળી ન જાય એટલા માટે ગ્લાસને બરોબર મજબૂતાઈથી પકડે અને જેમ ચાલે અને ચાલવાની ગતિને લીધે એ પાણી છે ને છલકાવા લાગ્યું, એટલે અડધામાંથી અડધું ઢોળાઈ ગયું। વળી પાછો બાળક એ પાણી લઈ અને દાદી પાસે જાય અને દાદીને પાણી જ્યાં આપવા જાય ને એમાંથી અડધું બાળક પી જાય। પાછું બાળકને બુદ્ધિ ના હોય એટલે એને પી જાય, પાણી જોયું, ઈચ્છા થઈ ગઈ એનામાં। હવે એક ઘૂંટ હતો એમાંથી અડધો ઘૂંટ એ બાળક પીજું, હવે અડધો ઘૂંટ વધ્યું છે, જ્યાં બાને આપવા જાય અને હાથમાંથી એક ગ્લાસ પડી જાય, કેવી દશા થાય। પછી એ બાને ખૂણામાં બેઠા હોય ને એ તૂટી ગયેલી ખાટલી, નીચે સુકાઈ ગયેલી માટલી, પાણી ન હોય પાછું એમાં કશું હોય, હા, અને ખૂણામાં બેઠા બેઠા પછી હાથમાં માળા ચાલતી ન હોય અને પછી યાદ આવે કે મહારાજે કીધું તું હો કથામાં, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે। એટલા માટે કહું છું સાવધાન થઈ જજો હો। હા, કદાચ એ બાળક તો કદાચ આવ્યું, અત્યારે તો કેજી થી ચાલુ થઈ જાય એટલે છોકરું ત્રીજા ધોરણથી આવે ને એટલે સીધું સ્કૂલમાં મોકલી જાય, 3 વર્ષનું થાય એટલે। પહેલા તો 5-7 વર્ષ બાળક આંગણામાં રમતા, હવે તો 3 વર્ષનું થાય કે હવે મૂકો બાળ મંદિરમાં।